ગુડ મોર્નિંગ. આજે આપણે તૃતીય વર્ષના પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 1 એમાં આગળ વધી રહ્યા છીએ સાહિત્યના વલણો કે સાહિત્યિક વલણો તરફ. આ તમને યુનિટ પહેલો એમાં ત્રીજા મુદ્દા તરીકે આ પ્રશ્ન આવે છે. પહેલા યુનિટમાં 3 મુદ્દા છે, જેમાં પહેલો પ્રશ્ન આપણે જે વાત કરી કલા તરીકે સાહિત્યની વિશિષ્ટતાઓ, પછી બીજા મુદ્દા તરીકે આપણે સાહિત્યની વ્યાખ્યાઓ તપાસી, અને હવે આમાં ત્રીજા મુદ્દા તરીકે આપણે સાહિત્યિક વલણો છે એની વિગતે વાત કરશું. પ્રશ્ન તમને આવી રીતે પૂછાઈ શકે 14 માર્ક્સમાં. સાહિત્યિક વલણો તરીકે સૌષ્ઠવપ્રિય, કૌતુકપ્રિય અને વાસ્તવવાદી વલણોનો વિગતે પરિચય આપો. આ ત્રણેય વલણ થોડા વિસ્તૃત છે, એટલે કદાચ તમને એકસાથે 2 વલણ પૂછાય, કાં તો સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય, અથવા તો કૌતુકપ્રિય અને વાસ્તવવાદી. કોઈ 2 વલણ પણ પૂછી શકે અને ત્રણેય વલણ પણ સાથે પૂછી શકે. જે રીતે પૂછાયું હોય એ રીતે પ્રશ્નમાં તમારે થોડું લંબાણ કે કેટલો શોર્ટ કરવો એ તમારી રીતે થોડું એડજસ્ટ કરજો. હવે આજે આપણે વાત કરીશું સૌથી પહેલાં સૌષ્ઠવપ્રિય વલણની. સૌષ્ઠવપ્રિય વલણ કે જેને પ્રશિષ્ટ વલણ તરીકે પણ ઓળખવામાં આવે છે, એમાં આપણે આજે એમાં આપણે કેટલા મુદ્દાઓ ચર્ચવાના છીએ. તો જો સૌથી પહેલાં આપણે જોશું સૌષ્ઠવપ્રિય સાહિત્ય માટે કઈ કઈ સંજ્ઞાઓ વપરાય છે, સૌષ્ઠવપ્રિય સાહિત્યના લક્ષણો શું છે, પાશ્ચાત્ય સાહિત્યમાં સૌષ્ઠવપ્રિય વલણ ક્યાં ક્યાં આપણે જોઈ શકીએ છીએ, અને ભારતીય સાહિત્યમાં ક્યાં ક્યાં સૌષ્ઠવપ્રિય વલણ જોવા મળ્યું છે. હવે સૌથી પહેલાં તો તમને પ્રશ્ન થાય કે સૌષ્ઠવપ્રિય, કૌતુકપ્રિય અને વાસ્તવવાદી આ શું છે? તો સાહિત્ય ક્ષેત્રની આ ત્રણેય પ્રચલિત સંજ્ઞાઓ છે. હવે જુઓ તમે કે મૂળ તો સત્ય, સૌંદર્ય અને કલ્પના વિષયક વિચારો પ્રત્યે કલાકારનું એક ચોક્કસ પ્રકારનું વલણ કે અભિગમ છે એ આ ત્રણેય સંજ્ઞાઓ વ્યક્ત કરે છે. એટલે સૌષ્ઠવપ્રિય, કૌતુકપ્રિય અને વાસ્તવવાદી આ વલણ છે એ ખરેખર તો માનવ સ્વભાવની ભિન્ન ભિન્ન વૃત્તિઓ જ ગણાવી શકાય. કવિ કે સર્જકના વિચાર કેવા છે, એમની વૃત્તિઓ કેવી છે, સાહિત્ય પ્રત્યેની એમની વૃત્તિઓ કેવી છે, એ એમના અભિગમ દ્વારા કે આ વલણ દ્વારા આપણને જ્ઞાત થાય છે. અને આ ભિન્ન ભિન્ન વૃત્તિઓ અને વિચારસરણીઓ છે, એમની જે આ વૃત્તિ કે વિચારસરણી હોય કોઈ વિદ્વાનોની, તો એ સમય જતાં ધીરે ધીરે ચોક્કસ વાદ કે વલણનું રૂપ ધારણ કરતી હોય છે. અને પછી સાહિત્યમાં આવા વાદ કે વલણો છે એકાદ સર્જકે સ્વીકારેલ છે, પછી એના એક સમૂહે સ્વીકારેલ છે, પછી ધીરે ધીરે એમાં વધુ લોકો જોડાય, એમાં માને, અને પછી એ એક ચોક્કસ વાદ તરીકે એ ચોક્કસ વાદમાં માનનારો એક આખો વર્ગ ઊભો થાય, અને પછી તે વાદ કે વલણ રૂપે સાહિત્યમાં પ્રચલિત બને છે. હવે આપણે વાત કરવાના છીએ સૌષ્ઠવપ્રિય સાહિત્યની. તો સૌથી પહેલો મુદ્દો જે તમે અહીંયા જોઈ શકો છો કે સૌષ્ઠવપ્રિય સાહિત્ય માટે કઈ કઈ સંજ્ઞાઓ વપરાય છે. તો સૌષ્ઠવપ્રિય માટે અંગ્રેજીમાં ક્લાસિકલ શબ્દ છે એ પ્રસિદ્ધ છે, જેનો અર્થ થાય છે પ્રશિષ્ટ, જે અહીંયા તમે સ્લાઇડમાં જોઈ શકો છો. ક્લાસિકલ એટલે કે પ્રશિષ્ટ. એ સિવાય પણ આપણા ગુજરાતી સાહિત્યમાં આપણા વિવેચક છે આનંદ શંકર ધ્રુવ, એણે એના માટે સંસ્કારી સંયમ એવો શબ્દ વાપરેલો છે. પછી બીજા વિવેચક છે વિશ્વનાથ ભટ્ટ, એમણે એમના માટે સૌષ્ઠવપ્રિય શબ્દ વાપરેલો છે, ને વિશ્વનાથે સૂચવેલો આ શબ્દ છે એ આપણા સાહિત્યમાં આજ સુધી પ્રચલિત છે અને લોકપ્રિય બનેલો છે અને સ્વીકારાયો છે. જો આ સિવાય પણ એવું નથી કે આ 2-3 સંજ્ઞાઓ રૂપે જ સૌષ્ઠવપ્રિય સાહિત્ય ઓળખાય છે. એ સિવાય પણ ઘણા બધા વિવેચકો અને વિદ્વાનોએ એના ઘણા બધા પર્યાયો યોજેલા છે, જેમ કે રૂપ પ્રધાન, ઘણી વખત એને તપ એવું પણ પ્રયોગ મળેલો છે. શાસ્ત્રીયવાદી સાહિત્ય, કારણ કે મોટાભાગે એમાં જૂનું શાસ્ત્રોને લગતું છે એ વિશેષ નિરૂપવામાં આવે, શાસ્ત્રો આધારિત જ એનું મૂલ્યાંકન થતું હોય, તો એને શાસ્ત્રવાદી પણ કીધું છે.
પછી એમાં સ્વસ્થતા જોવા મળે એટલે એના માટે સ્વસ્થ એવો શબ્દ પ્રયોગ પણ કરેલો છે. પણ આ બધા જ શબ્દ પ્રયોગો છે એ લોકપ્રિય બન્યા નથી, અને ખાસ કરીને સૌષ્ઠવપ્રિય જે શબ્દ છે એ આજ સુધી લોકપ્રિય અને સ્વીકાર્ય બન્યો છે. હવે આગળ સૌષ્ઠવપ્રિય સાહિત્યના લક્ષણો. સૌષ્ઠવપ્રિય સાહિત્યના લક્ષણોની જો વાત કરીએ તો એને આપણે સરળતા ખાતર 7-8 લક્ષણો કે મુદ્દાઓમાં વિભાજિત કરી દીધું છે. જેમાંથી પહેલી જ વાત કરીએ તો એ છે પરંપરાનું અનુકરણ. સૌષ્ઠવપ્રિય સાહિત્ય છે એ સામાન્ય રીતે રૂઢિવાદી સાહિત્ય છે, અને અગાઉના સમયમાં જે કંઈ પણ સર્જકો થઈ ગયેલા છે તો એ એના સર્જનને મહત્ત્વ આપે છે. નવીનતા એમાં ઓછી છે અને જૂનાને સ્વીકારવાનું વલણ એમાં વધારે છે. ખાસ કરી અને પરંપરા અને રૂઢિઓને આધારે જે નવું સર્જન છે એ કરવામાં આવતું હોય છે. તમે જુઓ, વિચારક સ્કોટ જેમ્સ, એનું નામ કદાચ તમે સાંભળેલું હશે. એણે તો એવો મત આપેલો છે કે સૌષ્ઠવપ્રિય સાહિત્યમાં રૂઢિગતતા અને પરંપરા વગેરે તત્વો જ મુખ્ય બની રહે છે. અને એ સિવાય કદાચ T.S. એલિયટ, જે મોટા વિચારક છે, એનું નામ પણ સાંભળેલું જ હોવું જોઈએ, અને ગુજરાતીના વિદ્યાર્થી તરીકે તમને એટલો ખ્યાલ હોવો જ જોઈએ. એલિયટ એ પરંપરાવાદ માટે જ જાણીતા છે. એ તો પરંપરાને જ સ્વીકારે છે, ને એણે તો ત્યાં સુધી કીધું છે કે નવા જે કંઈ સર્જકો છે ને એ તો પરંપરાના ખભે બેસીને જ સાહિત્ય સર્જન કરે છે, એટલે જૂનામાંથી જ શીખીને એ કંઈક નવું લાવે છે. આમ સૌષ્ઠવપ્રિય સાહિત્યમાં તમે જુઓ કે નૂતન કરતાં કે નવીન કરતાં પરંપરાનું મૂલ્ય છે એને વધારે આંકવામાં આવે છે. તો આ પહેલો મુદ્દો આપણે જોયો, પરંપરાનું અનુકરણ. બીજા મુદ્દા તરીકે વાત કરીએ સૌષ્ઠવ કે આકારનું વિશેષ મહત્ત્વ. જો સૌષ્ઠવપ્રિય પેલું શીર્ષક, એનો જે શબ્દપ્રયોગમાં જ તમે જુઓ સૌષ્ઠવ એટલે જ આકાર. તો એના સંજ્ઞા પ્રમાણે એમાં આકાર કે સૌષ્ઠવનું ખાસ મહત્ત્વ છે. આકારની સપ્રમાણતા જળવાય, એની ઉચિતતા હોય, એનું સમતોલન હોય, એના ઉપર જ વિશેષ ભાર મૂકવામાં આવે છે. શું કામ? તો કે સૌષ્ઠવપ્રિય સાહિત્યનું એનું લક્ષણ જ છે કે બાહ્ય સૌંદર્યને જાળવવું. સૌષ્ઠવપ્રિય સાહિત્ય પોતે જ બાહ્ય સૌંદર્યનું આગ્રહી છે. વળી એકવાર વિશ્વનાથ ભટ્ટને યાદ કરીએ તો એમણે કીધું છે કે સૌષ્ઠવપ્રિય સાહિત્યકાર જ્યાં સુધી સર્જનને સંપૂર્ણ ઘાટ આપી શકે નહીં ને ત્યાં સુધી એને શાંતિ મળે નહીં. એટલે એ સર્જકનું ધ્યેય જ હોય છે કે કોઈ આકાર સિદ્ધ કરવો, એનું સૌષ્ઠવ સિદ્ધ કરવું. આમ આકાર કે આકૃતિ કે સૌષ્ઠવ, એનું સૌષ્ઠવપ્રિય સાહિત્યમાં વિશેષ મહત્ત્વ છે. પછી ત્રીજું એનું લક્ષણ છે બોધલક્ષી જીવન દ્રષ્ટિ. તો ફરી એકવાર વિશ્વનાથ ભટ્ટનું વિવેચન છે એ સૌષ્ઠવપ્રિય ઉપર વધારે છે, એટલે વારે વારે આપણે એમને યાદ કરીશું. વિશ્વનાથ ભટ્ટ પાછા ફરીથી એમનું જ એક મંતવ્ય જોઈએ કે સૌષ્ઠવપ્રિય કૃતિઓ છે એ મોટે ભાગે હેતુ પ્રધાન જ હોય. શા માટે? તો કે સૌષ્ઠવપ્રિય સાહિત્યકારનો મુખ્ય ઉદ્દેશ જ સંસ્કાર આપવાનું અને બોધ આપવાનું હોય છે. એટલે એમનો સાહિત્ય રચનાનો હેતુ છે એ જ લોકોને સંસ્કારિત કરવાનો હોય છે. આથી એમની પાસે વિદ્વતાની અપેક્ષા રખાય કે વિદ્વાન હોવા જોઈએ, શાસ્ત્રોના જાણકાર હોવા જોઈએ. આથી આ પ્રકારનું જે સાહિત્ય છે એમાં નીતિ અને ધર્મનો ઉપદેશ વિશેષ પ્રમાણમાં હોય છે. જો મધ્યકાલીન કૃતિઓ યાદ કરો, જો મધ્યકાળની મોટાભાગની કૃતિઓ છે તો એ બોધ પ્રધાન હતી, તો આ મોટાભાગનું સાહિત્ય છે આ પ્રકારનું હતું. અને એના કારણે થઈને જો એના જે કંઈ ચરિત્રો આવે ને તો એમાં કાં તો ભગવાન હોય કે મોટા ઉચ્ચ કુળના રાજા હોય, એ રીતે નૈતિક મૂલ્યોનું વહન કરનારા લોકો છે એ જ એમાં પાત્રો તરીકે નિરૂપાતા હોય છે. પછી એના માટે સરળ ઉદાહરણ, જો તમને જલ્દીથી સમજાય, સરળ ઉદાહરણ લઈએ તો છે રામાયણ અને મહાભારત. રામાયણ અને મહાભારત છે, જો એમાં રાજાઓ પાત્રો તરીકે ઉચ્ચ કુળના રાજાઓની વાત છે, અને મોટે ભાગે આ બે ઉપદેશલક્ષી રચના છે. પછી રોમન કૃતિ ઇલિયડ છે, એ પણ આ પ્રકારની બોધલક્ષી જીવન દ્રષ્ટિવાળી જ કૃતિ છે. ટૂંકમાં એક રીતે આપણે એવું કહી શકીએ કે સૌષ્ઠવપ્રિય સાહિત્ય છે એમાં સમાજને ઉદ્ધાર તરફ લઈ જવાની દ્રષ્ટિ છે. એમાં સર્જક છે એ પ્રજાની કે વાચકની સુરુચિ ઘડવામાં રસ ધરાવે છે, નૈતિક મૂલ્યોને જાળવવા અને એનું વહન કરવામાં અને ધર્મને જ પુરસ્કૃત કરવાનું એનું વલણ આપણને દેખાઈ આવે છે. પછી આગળનું લક્ષણ છે સૌંદર્ય તત્વ કરતાં
સત્ય તત્વ અને શીલ તત્વ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. જો રવિન્દ્રનાથ ટાગોરને અહીંયા આપણે યાદ કરીએ, એમણે સાહિત્ય વિશેની વિભાવનામાં સત્ય, શિવમ અને સુંદરમની વાત કરી છે, તો સૌષ્ઠવપ્રિય સાહિત્યમાં સત્ય અને શિવ તત્વ એ બેને વિશેષ સ્વીકારવામાં આવે છે. એમાં સુંદર તત્વની કે વિશેષ ખાસ ગણના કરવામાં આવતી નથી, એને ઓછું મહત્ત્વ અપાયેલું છે. તો આ પણ એનું એક લક્ષણ છે. પછી આગળ પાંચમું લક્ષણ, સૌષ્ઠવપ્રિય સાહિત્ય છે ને એ સમષ્ટિવાદી સાહિત્ય છે. જો આ સાહિત્ય છે ને એ વ્યક્તિવાદી નથી, કોઈ એક વ્યક્તિને લાગુ પડે ને એવું આ સાહિત્ય ન હોય, પણ આખા સમાજને કે એક મોટા સમૂહને છે એ આવરી લેતું હોય છે. એમાં મોટે ભાગે સમાજ ચિંતન રજૂ થતું હોય છે અને એક સમાન રીતે બધાને લાગુ પડતું હોય છે. જેમ કે દર્શકની જ નવલકથા લઈ લો, ઝેર તો પીધા છે જાણી જાણી, તો એમાં જે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની વાત કરી છે, તો એ કોઈ એક વ્યક્તિને લાગુ પડતી નથી, પણ આખાય સમાજને લાગુ પડે છે. તો સૌષ્ઠવપ્રિય સાહિત્ય છે આ રીતે સમષ્ટિવાદી હોય છે. પછી આગળનું લક્ષણ, એમાં ભાષાની પ્રૌઢી કે પરિપક્વતાને વિશેષ મહત્ત્વ અપાય છે. જો ભાષાની પ્રૌઢી વગર તો સૌષ્ઠવપ્રિય સાહિત્ય શક્ય જ બને નહીં. પછી એ ગદ્ય હોય કે પદ્ય હોય, એમાં ઉચ્ચ કક્ષાના ધોરણો કે નિયમો જળવાતા હોય છે અને ઘણી વખત તો ભાષાની શક્તિના ઉત્તમોત્તમ નમૂના છે એ આપણને એમાં જોવા મળે, કારણ કે એમાં સૌષ્ઠવને મહત્ત્વ છે, આકારને મહત્ત્વ છે, એમાં ભાષાની રીતભાત કઈ રીતે નિરૂપાય એને મહત્ત્વ છે. ખાસ કરીને તમે વેદવ્યાસ, રામાયણના રચયિતા વાલ્મીકી, પછી પાશ્ચાત્ય જુઓ, પાશ્ચાત્ય તરફ નજર કરીએ તો મિલ્ટન છે, સંસ્કૃત તરફ નજર કરો તો કાલિદાસ છે, આપણા ગુજરાતી તરફ નજર કરો તો ગોવર્ધનરામ ત્રિપાઠી છે. આ બધા છે એ સર્જકોની ભાષા છે, એને આપણે આના ઉદાહરણ તરીકે ગણાવી શકીએ. અને ખાસ કરીને આપણી ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર નવલકથા, તો ભાષાની પ્રૌઢી તો એમાં તમે એનો બરાબર માણી શકો એ રીતે પરિપક્વ ભાષા એમાં વાપરવામાં આવેલી છે. પછી આગળનું લક્ષણ છે સર્વગ્રાહિતા કે સર્વસ્વીકૃતતા. તો આ પણ એના સૌષ્ઠવપ્રિયના નામ પ્રમાણે એનું એક અગત્યનું લક્ષણ છે કે એમાં પ્રજાને ઉપયોગી થાય એ રીતના મૂલ્યોનું, આદર્શોનું નિરૂપણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આગળના મુદ્દા સાથે કનેક્ટેડ જ છે કે બોધલક્ષી જીવન દ્રષ્ટિ છે, પછી સમષ્ટિવાદી, એ મુદ્દો આ સાથે જ જોડાયેલો છે, પણ આપણે સરળતા ખાતર એને અલગ કરી દીધો છે. જો એમાં શાસ્ત્રોના મહત્ત્વને પણ સ્વીકારાયું છે, તો એક રીતે આ સાહિત્ય છે સર્વગ્રાહી અને સર્વ સ્વીકૃતિ છે એમાં જળવાય છે. લાંબા ગાળા સુધી એમાં સાહિત્ય છે એ સ્વીકૃત રહે છે અને સચવાય છે, અને કૃતિ છે એ લાંબા ગાળા સુધી લોકપ્રિય રહેતી હોય છે. અને છેલ્લું એનું લક્ષણ છે એની વાત કરીએ તો છેલ્લા લક્ષણ તરીકે ગણાવી શકીએ સર્જક પ્રતિભા. સૌષ્ઠવપ્રિય કૃતિના સર્જન કરનારા સર્જકો છે એ પ્રતિભાશાળી હોવા જોઈએ. કદાચ તમે સાંભળેલું ન હોય તો હવે શીખી લેજો. જો સર્જક છે એ જન્મજાત પ્રતિભા ધરાવતો હોવો જોઈએ, એને કહેવાય કાર્યેત્રી પ્રતિભા. એ જન્મથી જ એનામાં એવું સર્જક તરીકેના ગુણ લક્ષણો હોય, પછી શાસ્ત્રોનું વિશેષ એને જ્ઞાન હોય, અને આદર્શો કે નીતિમત્તાની વાત છે એ સાહિત્યમાં કરી શકતો હોય. સૌષ્ઠવપ્રિય સાહિત્ય છે એટલે મૂલ્ય, સંસ્કાર, આદર્શ, નીતિમત્તા એ બધાની વાત આવવાની જ છે. એટલે સર્જક જો જન્મજાત પ્રતિભાશાળી હોય તો એ આ બધા લક્ષણો કે મૂલ્યોને એમાં જાળવી શકે. એટલે સર્જકમાં જન્મજાત પ્રતિભા છે એને અનિવાર્ય ગણવામાં આવે છે સૌષ્ઠવપ્રિય વલણમાં. જેમ આપણે આગળ જોયું, કાલિદાસ, વેદવ્યાસ, ગોવર્ધનરામ કે આ બધા સર્જકો છે, તો એને આપણે આવા કાર્યેત્રી પ્રતિભા ધરાવતા સર્જકો કહી શકીએ. પછી આગળ વાત કરીએ હવે પાશ્ચાત્ય સાહિત્યમાં સૌષ્ઠવપ્રિય વલણ. પાશ્ચાત્યમાં સાહિત્યમાં એવી કઈ કઈ કૃતિઓ કે એવા કયા કયા સર્જકો છે કે જેમાં આપણને આ સૌષ્ઠવપ્રિય વલણ જોવા મળે છે. તો ખાસ કરીને જુઓ, ગ્રીસ તરફ નજર કરો. પ્રાચીન ગ્રીસમાં એરિસ્ટોટલ કે એ પ્રશિષ્ટવાદ માટે જ જાણીતા છે, પ્રશિષ્ટવાદના મોટા પુરસ્કર્તા છે. હવે ગ્રીક પ્રજા છે ને, એ સમયની ગ્રીક પ્રજા એ આદર્શપ્રિય પ્રજામાં તરીકે પંકાય છે. એ મૂલ્યોમાં માનનારી જ પ્રજા હતી. ખાસ કરીને શ્રદ્ધાનું વિશેષ મહત્ત્વ હતું.
અને એને કારણે થઈને જ એ સમયે જે સર્જકો થઈ ગયા ને એ બધાને સંસ્કૃતિના જ્યોતિર્ધર ગણવામાં આવે છે, કારણ કે એમણે મૂલ્યો, આદર્શો એનું જ નિરૂપણ પોતાના સાહિત્યમાં કરેલું છે. અને આનંદના તત્વને એમણે ગૌણ મહત્ત્વ આપેલું છે. અને ખાસ કરીને લોકોનું મંગળ થાય, આપણે જે કીધું ને કે ઉર્ધ્વ દિશા તરફ કે સમાજના ઉદ્ધાર તરફ જે દ્રષ્ટિ કેળવાય ને, એ આ ગ્રીસમાં પણ આ સર્જકોમાં આ પ્રકારની દ્રષ્ટિ હતી. એટલે એરિસ્ટોટલે એ સમયે પ્રજાને લક્ષ્યમાં રાખી અને પ્રશિષ્ટ સાહિત્યનો પુરસ્કાર કર્યો છે. એનાથી આગળ વધીએ, એરિસ્ટોટલના શિષ્ય આવે પછી પ્લેટો. તો પ્લેટોએ પણ પ્રશિષ્ટતાને સ્વીકારી છે. પ્લેટો તો એટલા બધા આગ્રહી હતા પ્રશિષ્ટતાના કે એણે તો સાહિત્યમાં છે ખાસ કરીને ગ્રીકમાં નાટકો વધારે રચાતા. તો એ સમયે નાટકોમાં અશિષ્ટતા અને અનૈતિકતાની સામે છે ને મોટો વિરોધ નોંધાવેલો. પ્લેટોએ તો ત્યાં સુધી કીધેલું હતું કે જો હું આદર્શ રાજ્યની કલ્પના કરું ને તો કવિઓનો દેશ નિકાલ જ કરું. શા માટે? તો કે કવિઓ છે ને એ હીન લાગણીઓને પોષે છે. આ પ્લેટોનો મત છે. એ સર્વસ્વીકાર્ય જ બધાને માને એવું જરૂરી નથી કે એ બધાને માન્ય જ હોય, પણ પ્લેટોના મતે આદર્શ રાજ્યમાંથી કવિઓનો નિકાલ થવો જોઈએ, કારણ કે સંસ્કારિતા કે આપણા આદર્શો છે એને પોષવાને બદલે એને આપણા હીન તત્વો છે એને પોષે છે. તો એક રીતે પ્લેટો છે એ પણ પ્રશિષ્ટતાના આગ્રહી હતા. એના પછી મેથ્યુ આર્નોલ્ડની વાત કરીએ તો એણે તો સાહિત્ય અને જીવનની સમીક્ષા કહી દીધી છે. એટલે સમાજનો ઉત્કર્ષ કરવાની ભાવના કે નિરૂપણ એમાં હોવું જ જોઈએ. પછી ટી.એસ. એલિયટ જે પરંપરાવાદ માટે જાણીતા છે એની વાત કરી તો એણે તો પોતાના વાદમાં ભાષાની પરિપક્વતા, મસ્તિષ્કની પરિપક્વતા અને શીલની પરિપક્વતા આ બધાની વાત કરી તો એ પણ પ્રશિષ્ટતાના આગ્રહી છે. અને એ સિવાય પણ ઘણા બધા પાશ્ચાત્ય સર્જકો છે કે જે આ મતમાં માનનારા છે. હવે આવીએ ભારતીય સાહિત્ય ઉપર, કે ભારતીય સાહિત્યમાં આ વલણ આપણને ક્યાં ક્યાં જોવા મળે છે. તો ભારતીય સાહિત્યમાં સૌથી પહેલાં સંસ્કૃત તરફ જઈએ તો આપણા વેદવ્યાસ છે, વાલ્મીકી, કાલિદાસ, ભવભૂતિ, પછી આ બધા જ જે સાહિત્યકારો છે, સર્જકો છે, તો એ સૌષ્ઠવપ્રિય વલણના આગ્રહી છે. એમની કૃતિઓ છે તો એને આ પ્રશિષ્ટ કૃતિઓ રૂપે આપણે ગણાવી શકીએ. પછી હિન્દી સાહિત્યની વાત કરો તો હિન્દી સાહિત્યમાં રામચરિતમાનસ કૃતિ, તમે એનું નામ સાંભળેલું હશે તો આ પ્રશિષ્ટ કૃતિ છે. બંગાળીમાં આપણા રવિન્દ્રનાથ ટાગોરની ગોરા નવલકથાને પ્રશિષ્ટ ગણાવી શકાય. અંગ્રેજીમાં મિલ્ટનની પેરેડાઇઝ લોસ્ટ કૃતિ છે એને આપણે પ્રશિષ્ટ ગણાવી શકીએ. અને ગુજરાતી સાહિત્યમાં નજર કરીએ તો મોટામાં મોટું ઉદાહરણ સરસ્વતીચંદ્ર બૃહદ નવલકથા, જેના સર્જક છે ગોવર્ધનરામ ત્રિપાઠી. એમની આ કૃતિ છે એ ગુજરાતી સાહિત્યની આમ તો શ્રેષ્ઠ કહી શકાય ને એવી પ્રશિષ્ટ કૃતિ ગણાવી શકાય. અને ખાસ કરીને તમે જોશો કે આપણો જે પંડિત યુગ છે, પંડિત યુગમાં સંસ્કારોનું મૂલ્ય છે, શાસ્ત્રોનું મૂલ્ય છે, આદર્શોનું મૂલ્ય છે. તો પંડિત યુગના મોટાભાગના સાહિત્યકારો જેમ કે ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિભાઈ, રમણભાઈ નીલકંઠ, આ બધા છે એ પ્રશિષ્ટવાદના પુરસ્કર્તા ગણી શકીએ. હવે કારણ કે આ યુગમાં સંસ્કૃતિ અને મૂલ્યોનું જ વધારે સિંચન કરવામાં આવતું, તો સંસ્કારિતાનું જ ગૌરવ કરવામાં આવતું. આથી આપણે ગુજરાતી સાહિત્યની જો વાત કરીએ તો ખાસ કરીને પંડિત યુગના જે સર્જકો થઈ ગયા છે એ મોટાભાગના સર્જકો છે એ પ્રશિષ્ટવાદના જ પુરસ્કર્તા છે અને એમની પાસેથી ઘણી બધી પ્રશિષ્ટ કૃતિઓ આપણને સાંપડી છે. સાહિત્યમાં સૌષ્ઠવપ્રિય વલણની વાત છે અહીંયા આપણે પૂરી કરીએ અને નેક્સ્ટ જે લેક્ચર છે આના જ બીજા ભાગરૂપે એમાં આપણે કૌતુકપ્રિય સાહિત્યની વાત કરીશું.